તો ફાઇનલ મિત્રો આપણે બસમાં આ છે નર્મદા ડેમ. ક્યાં સુધી ગયો છો તો જવો ને. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. તો કેમ છો બધા? તો મજામાં છો? ડે 3 માં તમારું સ્વાગત છે. તો આજે જવાનું છે આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે. તો હજી તો વાર છે, બપોર પછી જવાનું છે. આપણે બધું કામ પતાવી ને અત્યારે તો આરામ કરીએ છીએ, કેમ કે બધું કામ પતી ગયું છે. તો બપોરે થોડુંક કામ છે, એ કામ આપણે પતાવી લઈએ, પછી આપણે જઈ અને તમે જોઈ શકો છો કે આપણી ગાડી અહીંયા જ પડી છે અને બીજા બધા ભાઈબંધ આરામ કરે છે. ચાલો ના જઈએ જોવા આપણે. તો તમે જોઈ શકો છો મિત્રો, આપણે દાઢીનું કામ હાલી રહ્યું છે અહીંયા. આપણે આ ઓગેશભાઈ, શૈલેષભાઈ બ્લોગર, અશ્વિનભાઈ, આપણે જો પેલું જોવે છે ને આપણે ગુણવંતભાઈ, એ તો આપણે ગીત જ સાંભળતા હોય ગમે તે જુઓ. અને જે એક અહીંયા છે આપણો ભાઈબંધ પુષ્પા મૂવી જોવે છે મિત્રો. તો ચાલો મિત્રો, કામ બતાવીને પછી આપણે મળીએ ડાયરેક્ટ ટેક્સી યુનિટ. ચાલો મિત્રો, તો આપણે બધી પીરવાની તૈયારી થઈ ગઈ છે. તમને આઈટમ બતાવું શું શું છે. જોઈ શકો છો મિત્રો, પૂરી, રોટલી, શાક, ભજીયા, શીરો, આટલી આઈટમ છે. અને અહીંયા છે જો મિત્રો દાદા છાશ વેચે છે. એટલી આઈટમ છે આજમાં મિત્રો. અને આજે ડે 3 છે ને આજે આપણે જવાનું સ્ટેચ્યુ ઓફ યુનિટી. તો ચાલો મિત્રો પછી મળીએ. હેલો મિત્રો, તો કેમ છો? તો બધા મજામાં જઈશો. તો હવે નીકળી જવાનું છે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે. તો તમે જોઈ શકો છો બધા તૈયાર થઈ ગયા છે. આ આપણે શૈલેષભાઈ બ્લોગર. કેમ છે શૈલેષભાઈ? આમ તમારું બ્લોગનું કેવું ચાલે છે? હાલે છે, ધીમે ધીમે હાલે છે. જઈ છે સ્ટેચ્યુ ઓફ યુનિટી. હા, ઓલા અમે એક વરાજા બેઠા બતાવો. આવડા ભાઈ દાદા. તો મિત્રો તમે જોઈ શકો છો બધા તૈયાર જ છે હવે જવા માટે. રેલી અહીંથી નીકળવાની છે, તો એટલા માટે બધા તૈયાર થઈને જ નીકળ્યા છે. તો હવે ડાયરેક્ટ મળશું આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી. કેમ છે ગુણવંતભાઈ? આરામ હારું ભાઈ. તો વાંધો નહીં. તો ફાઇનલ મિત્રો આપણે બસમાં જો તમે શૈલેષભાઈ. તો હવે મિત્રો ડાયરેક્ટ જઈ છે આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી. જો ઇલેક્ટ્રિક બસ. આ તો બસ ચશ્મા પહેરીને બધું ચાર થઈ ગયા. ચાલો મિત્રો, હવે મળશું આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી. અહીંથી મિત્રો આપણે એક બસમાંથી ઉતરી જઈશું, બીજી બસ પકડવાની છે મિત્રો. તો આપણે જો સ્ટોપિંગ ફ્રીમાં એકદમ. એવું ન હોય સિમ્બોલ મારો. આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો સરદાર વલ્લભભાઈનું પુતળું. હજી અંદર પણ જવાનું છે. અને આ બધી બસો મિત્રો ફ્રી છે, એકદમ ફ્રી. તો મિત્રો ચાલો, કેવું પાણી છે ભાઈ? હા જો મિત્રો, ઠંડુ નોર્મલ બે છે. ઠંડુ છે ને? સ્ટેચ્યુ ઓફ યુનિટી તો આવી ગયા છે, પણ હજી હા નર્મદા ડેમે જવાનું છે. જો આ બધું છે, તો એ જ બધું ચર્ચા કરે છે મારો ભાઈ બહેનની. જો અહીંયા રક્ષાનું બધું શું છે શું નહીં એને પૂછી લઈએ આપણે. અને આ મિત્રો જો સ્ટેચ્યુ ઓફ યુનિટી. તો ચાલો મિત્રો, હવે પહેલાં નર્મદા ડેમનું શું છે બધું પૂછી લઈએ, પછી આપણે પાછું સ્ટાર્ટ કરી જગ્યા છીએ. આપણે લઈ લીધી રિક્ષા, તમે જોઈ શકો છો. આ સાઈડ છે આપણે ઓગેશ મામાને અશ્વિન. આપણે નર્મદા ડેમે આવી ગયા છે. તમે જોઈ શકો વ્યૂ પોઈન્ટ 3. હજી બીજા ભાઈબંધ વાંચે છે, એટલે આપણે એની વાટે રહેવું જોઈશે. અમે ત્યાં તો પહોંચી ગયા, તો એને આવવા દેજે પછી જગ્યાએ. મિત્રો આપણે નર્મદા ડેમે આવી ગયા છીએ. તમે જોઈ શકો છો વિશાળ. આ છે નર્મદા ડેમ, જે આપણે ગામડે ગામડે પાણી સપ્લાય થાય છે એ જોવો મિત્રો. અત્યારે તો બંધ છે, તો હજી પાણી કંઈ સારું નથી, કેમ કે ડેમના બધા દરવાજા બંધ છે. અને આ મિત્રો જો સુવિધા પણ એક નંબર છે. સારી કરનું વ્યૂ તમે જુઓ. અને આપણા ભાઈબંધ બધા ફોટોગ્રાફી કરે છે અહીંયા. તો
ઘડીક આટા મારી લઈએ પછી કંઈક નવું નવું હશે તો આપણે શૂટ કરશું વિડીયો. મિત્રો તમે જોઈ શકો છો આપણે શૈલેષભાઈની ફોટોગ્રાફી ચાલી રહી છે અહીંયા. બધાય ફોટા પાડી લીધા છે ને હવે વાતાવરણમાં આનંદ માણે છે બધા. જોઈ શકો છો મિત્રો પાણી ત્યાં સોલાર ઉર્જા આ જો પ્લાન્ટ અહીંયા છે પર્વતની અંદરથી બધું કરેલું છે. કેવું વ્યૂ લાગ્યું જરા કોમેન્ટ કરી દેજો મિત્રો. તો મિત્રો આપણે ડેમ તો જોઈ લીધો પણ આ જો મીનું ટેક્સ્યું આપણે અહીંયા છે માથે ચડી ચડીને જોયો ભાઈ બધે. જો આપણે શૈલેષ લોગર જો મિત્રો ફોટા પાડી પણ ના હોતા કાઢી નાખાય છે. હવે ઓલો એક તો આમ હેઠે જાય છે જો આમ તમે જુઓ ખાલી. એટલે તું પાછો ના બધું એ ગુણા હું કહેતો તો આને મારો મોઢું ન જોવા ક્યાં સડી ગયો છો તો જુઓ નહીં તમે. તો મિત્રો આપણે ડેમે તો બધે ફર્યા છીએ ને હવે હાયલા જઈ છે તમે જોઈ શકો છો. સીણાનું ઝાડવું આમ જો સીણા નથી કંઈક બીજું છે. જુઓ મિત્રો ડુંગરામાંથી રસ્તો બનાવે છે ને હવે ડાયરેક્ટ જાય છે બસ સ્ટોપે. બસ સ્ટોપેથી ડાયરેક્ટ આશ્રમે કરાવે. હવે શું પ્લાન છે એ બધા ભાઈબંધને પૂછીને પછી ખબર પડે. ચાલો હવે આગળ મળીએ. મિત્રો ફાઇનલી આપણે ફરીને વયા છીએ નર્મદા ડેમ ને બહુ મજા આવી, બહુ એન્જોય કર્યો અને આપણા ભાઈબંધને બધા વયા છીએ. તો તમને બ્લોગ કેવો લાગ્યો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને તમારે પણ આવવું હોય તો જરૂરથી આવજો. જેટલી પણ બસો હતી બધા ફ્રીમાં, એકદમ ફ્રીમાં જ આટા મારા બધી તે થોડીક બસો આમ તેમ બદલવી પડી છે. અને તમે જોઈ શકો છો મિત્રો બધા ભાઈબંધ આવીને જુઓ ફોટા બોટા બધા લઈ છીએ. તો આપણે અહીંયા બ્લોગને પૂરો કરીએ છીએ. બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો ફરી મળશું નવા બ્લોગમાં.